સરહદી લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ધમધમાટ જોવા મળ્યો હતો. ગુનેરી તાલુકા પંચાયત સીટ હેઠળ સિયોત બિનહરીફ જાહેર થઈ છે. અરવિંદભાઈ કરશનભાઈ ચાવડા સરપંચ પદે વરાયા છે. તેમણે ચૂંટણી અધિકારી ગજેન્દ્રભાઈ ભાટી સમક્ષ નામકરણ દાખલ કરાવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ દયાબા જસુબા જાડેજા સહિત અગ્રણીઓ સાથે રહ્યા હતા. કોટડા મઢમાં જલાબાઈ અહમદ હાજી સરપંચ પદે બિનહરીફ જાહેર થાય તેવી વકી છે. ઉપસરપંચ પદે સોનબાઈ અબુબકર જત રહ્યા છે. નારાયણ સરોવરમાં સરપંચ પદ ખાલી છે. ત્યાં વોર્ડમાં ચૂંટણી યોજાશે. ઉપસરપંચ વહીવટ ચલાવશે તેવા ઉજળા સંજોગો છે. માતાના મઢ ગ્રામ પંચાયત પદે ખેતાભાઈ ગાબા જાગરિયા અને કાસમ કુંભાર વચ્ચે જંગ જામશે. ખેતાભાઈ ઉમેદવારી પત્રક ભર્યું હતું. માશાપુરાના તેમણે આશીર્વાદ લઈ ચૂંટણી અધિકારી પટેલ સમક્ષ દાવેદારી નોંધાવી હતી. વિરાણી નાની બરંદા દોલતપરમાં ચૂંટણી યોજાય તેવી વકી છે. સાચું ચિત્ર ચૂંટણીનું બુધવારે ફાઇનલ થશે. હાલે સરહદી લખપત તાલુકામાં ચૂંટણીને લઈ ધમધમાટ જોવા મળી રહ્યો છે.